સમાચાર પર નજર કરી લઈએ તો રાજકોટમાં મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થાય તેવા સંકેત છે। ઈડીએ સાગઠિયા વિરુદ્ધ આરએમસીમાં કરેલી દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે। સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી છે। સાગઠિયા વિરુદ્ધ દરખાસ્ત હવે જનરલ બોર્ડમાં મુકાશે। જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી થશે। મની લોન્ડરિંગ અંતર્ગત ઈડી દ્વારા હવે સખ્ત કાર્યવાહી આ મામલે કરવામાં આવશે। સનદી અધિકારી ઉપર કોઈપણ એજન્સીએ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સીએ જ્યારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આજે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી। એ પણ દરખાસ્તને મંજૂર કરી અને જનરલ બોર્ડમાં દરખાસ્ત જશે। આવનારા બોર્ડની અંદર મંજૂર કરીને સરકારે જે અમને નિર્ણય અને જે સરકારની જે લેખિત સૂચનાઓ આપી એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ। તો આજ મુદ્દે સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઋષિ, સાગઠિયાની મુશ્કેલી વધે તેવા સંકેત છે, કેમ કે હવે ઈડી સખ્ત કાર્યવાહી કરશે। શું વિગતો અને શું પ્રક્રિયા? પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ ચૂક્યો છે। સ્ટેન્ડિંગ કમિટીમાં અત્યારે જે દરખાસ્ત આવી હતી, એટલે કે ઈડીએ જે દરખાસ્ત કરી હતી તે દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે અને હવે જનરલ બોર્ડમાં બહાલી મળીએ ઈડી સમગ્ર મામલે તપાસ કરશે અને જેલમાંથી પણ મનસુખ સાગઠિયાની કસ્ટડી તે મેળવે તેવા સંકેત અત્યારે સામે આવી રહ્યા છે। હાલ તો અત્યારે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં પણ મનસુખ સાગઠિયા જ્યારે જેલ હવાલે છે ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અત્યારે પૂર્વ ટીપીઓ સામે જે ગાળિયો કસાયો હતો અને તે ગાળિયો હવે વધુ મજબૂત થઈ રહ્યો છે। રાજ્ય સરકારે કોઈપણને આ જે આરોપીઓ છે એને છોડશે નહીં તે વાત સ્પષ્ટ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંકેત આપ્યો હતો કે જે કોઈ કસૂરવાર હશે તેને છોડવામાં નહીં આવે। એટલે કે મનસુખ સાગઠિયા સમગ્ર જે કાંડ છે તેનો મુખ્ય ચહેરા તરીકે બહાર આવ્યો હતો અને 10-10 વર્ષ સુધી જેને મહાનગરપાલિકામાં શાસન કર્યું હતું અને કરોડો રૂપિયા લોકોના ઓળવી ગયો હતો। બિલ્ડરોના પણ તેને ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ઓળવ્યા હતા। અનેક આરોપીઓને ઉપર હતા। ત્યારે ઈડીએ સમગ્ર મામલે ઝંપલાવ્યું છે। હાલ સ્ટેન્ડિંગ કમિટીમાં અત્યારે આ દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે અને હવે જનરલ બોર્ડમાં બહાલી મળીએ ઈડી આગળની કાર્યવાહી હાથ ધરશે। જી બિલકુલ, હવે જનરલ બોર્ડમાં જ્યારે બહાલી મળી જાય છે ત્યારબાદ આગળ કઈ દિશામાં કાર્યવાહી, ઋષિ? હાલ ઈડી જે રીતે મંજૂરી મળી ગઈ છે ત્યારે મની લોન્ડરિંગ કેસ હેઠળ જે સમગ્ર કાર્યવાહી ઈડી કરવા જઈ રહ્યું છે। હાલ તો સાગઠિયાની એક તપાસ ફરીથી હાથ ધરવામાં આવશે। એટલે કે ઈડીએ જ્યારે આ સમગ્ર કેસમાં ઝંપલાવ્યું છે ત્યારે સાગઠિયાના જે તે સમયના તેના કોલ રેકોર્ડિંગના આધારેના કંઈક જે મિત્રો હોય કે પછી તેમને ઓફ રેકોર્ડ અને ઓન રેકોર્ડ જેટલો પણ ભ્રષ્ટાચાર આચર્યો છે તે દિશામાં પણ તપાસ થશે। એટલે કે જે બિલ્ડરોને ભૂતકાળમાં હાશકારો થયો હતો કે હાશ હવે અગ્નિકાંડ પૂરું થઈ ગયું, 1 વર્ષ થઈ ગયું, હવે કઈ તપાસ નહીં આવે, પરંતુ ઈડીએ જ્યારે આ સમગ્ર મામલે જે તપાસમાં ઝુકાવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે અનેકના તપેલા ચડી જશે તે વાત તો નક્કી જ છે। કારણ કે અનેક એવા બિલ્ડરો છે કે અનેક એવા ભ્રષ્ટાચારી નેતાઓ છે તેઓ અત્યારે પોતાની જાતને બાહુબલી સમજી રહ્યા હતા। કારણ કે તે એમ સમજી રહ્યા હતા કે અમે જે કોઈ ભલામણો કરી દીધી છે અમારા નામ એન કેન પ્રકારે તપાસમાં ખુલ્યા નથી, પરંતુ ઈડી કોઈને છોડશે નહીં તે વાત સ્પષ્ટ છે। હાલ તો અત્યારે કોઈ પણ નેતા હોય કે પછી કોઈ પણ બિલ્ડર હોય, સાગઠિયા સાથે જેને સાંઠગાંઠ હશે તે ચોક્કસથી મળશે એ વાત નક્કી છે। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા બદલ।